વાત करें तो जूनागढ़ महानगरपालिकाની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે ભાજપ દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બાઇક રેલી શહેરના વિવિધ રાજમાર્ગો પરથી ડીજેના તાલ સાથે પસાર થઈ હતી, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા અધ્યક્ષ પ્રશાંત કોરાટ, ધારાસભ્ય સંજય કોરડિયા, જૂનાગઢ મહાનગરપાલિકાના ચૂંટણી પ્રભારી કમલેશભાઈ મીરાણી, સંગઠન મંત્રી મુકેશભાઈ દાસાણી, शहर भाजपा प्रमुख पुनीतभाई शर्मा, पूर्व स्टेन्डिंग कमिटी चेरमेन परेशभाई परसाणा, भाजपा महानगरपालिकाना तमाम उम्मीदवारों सहितना आगेवानो कार्यकर्ता उपस्थित रह्या हता। जूनागढ़ महानगरपालिका सहित राज्यमां तमाम स्थानिक स्वराजनी चूंटणीमां भाजपनो भव्य विजय थशे तेवुं प्रशांत कोराट द्वारा जणाववामां આવ્યું હતું। विकासना काम माटे रस्ता खोदवा अनिवार्य थता होय छे तेवुं पण प्रशांत कोराट द्वारा जणाववामां આવ્યું હતું। प्रदेश युवा मोर्चाના अध्यक्ष प्रशांत कोराट તેમજ ધારાસભ્ય સંજય કોરડિયા, ચૂંટણી પ્રભારી કમલેશભાઈ મીરાણી, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। ગુજરાત રાજ્યની અંદર 69 નગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે। 16મી તારીખે મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે 14મી તારીખે આખા ગુજરાતની અંદર જ્યાં જ્યાં ચૂંટણી છે ત્યાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આજે જૂનાગઢ મહાનગરની અંદર પણ એક ભવ્ય બાઇક રેલીનું આયોજન થયું છે અને ખૂબ વિશાળ સંખ્યામાં દરેક બૂથમાંથી યુવાનો આ બાઇક રેલીની અંદર જોડાયા છે। મહાનગરના અધ્યક્ષ આદરણીય શ્રી પુનિતભાઈના માર્ગદર્શનમાં અને યુવા મોરચાના અમારા અધ્યક્ષ ભાઈ શ્રી વિનેશભાઈ અને મહામંત્રી ભાઈ શ્રી અભયભાઈના નેતૃત્વમાં અહીંયા ખૂબ સરસ બાઇક રેલી યોજાઈ છે। જે રીતે જૂનાગઢ મહાનગરની અંદર જ્યારે ફોર્મ ભરાણા અને એના પછી 8 બિનહરીફ થઈ અને 3 લોકોએ ભારતીય જનતા પાર્ટીને ટેકો આપ્યો છે, ત્યારે જૂનાગઢ મહાનગરની અંદર પ્રચંડ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો ચૂંટાવાના છે। દેશની અંદર યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને ગુજરાત રાજ્યની અંદર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છેવાડાના લોકો માટે કામ કરી રહી છે। ત્યારે સંગઠનના અમારા અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ એમના નેતૃત્વમાં આજે ભારતીય જનતા પાર્ટી 69 નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણી અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભવ્ય વિજય સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો જીતવાના છે। વિકાસ એ ભારતીય જનતા પાર્ટીની નેતૃત્વવાળી સરકારમાં થઈ રહ્યો છે। અગાઉના સમયમાં ભૂગર્ભ ગટર હતી નહીં, ખુલ્લી ગટરો હતી। અત્યારે બધી જ જગ્યા પર ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક રોડ રસ્તામાં ખાડા થયા હોય, પરંતુ આ ભૂગર્ભ ગટરનું કામ પૂરું થયા પછી દરેક જગ્યા પર રોડ રસ્તા પણ ભારતીય જનતા પાર્ટીની